મેળવી છે એમાં આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ અત્યારે સામે નથી આવ્યો, પરંતુ અમે શોધી રહ્યા છીએ. હજી કોઈ ડિટેલ મળે તો એ બાબતે. બીજો આરોપી છે, બંને ભાઈઓ છે અને બંને ભાઈઓ ફર્નિચરનું કામ કરે છે દાણી લીમડામાં. અને જે મૃતક છે એ પોતે મજૂરી કામ કરે છે. સાહેબ, મૃતક અને આરોપીના સંબંધ શું છે? જે મૃતક છે એ આરોપીના સસરા છે અને આરોપીમાં એક એનો ભાઈ પણ છે, આરોપી જમાઈનો. એટલે એ રીતના બંને ભાઈઓએ થઈને હત્યા નીકળ્યા મેળવી છે એમાં આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ અત્યારે સામે નથી આવ્યો, પરંતુ અમે શોધી રહ્યા છીએ. હજી કોઈ ડિટેલ મળે તો એ બાબતે. બીજો આરોપી છે, બંને ભાઈઓ છે અને બંને ભાઈઓ ફર્નિચરનું કામ કરે છે દાણી લીમડામાં. અને જે મૃતક છે એ પોતે મજૂરી કામ કરે છે. સાહેબ, મૃતક અને આરોપીના સંબંધ શું છે? જે મૃતક છે એ આરોપીના સસરા છે અને આરોપીમાં એક એનો ભાઈ પણ છે, આરોપી જમાઈનો. એટલે એ રીતના બંને ભાઈઓએ થઈને હત્યા નીકળ્યા.